અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ ભાઈ એક્યુપ્રેશર માટે આવ્યા છે ને શું તકલીફ હતી અને શું ફાયદો હતી એના શબ્દમાં સાંભળી. તમારું નામ? હિમાંશુ કનાણી, ગામ? ડિયાણા. અડિયાણા. હવે તમને શું તકલીફ હતી? મને આ હાથ દુખતો, અહીંથી ગરદનથી આ દુખતું, હાથ અહીંયા આટલો ફાટતો. હા, કેટલા સમયથી? 1.5 મહિના, 1.5-2 મહિના જેવું થઈ એટલે એલોપેથી દવા તો લીધી છે ને? હા, એ કોર્સ કરી લીધો. તો એમાં ફાયદો? એમાં થોડોક ફાયદો થયો હતો, પણ તોય થોડું દુખતું હતું તો ખરું છે. ચાલુ જ હતું દુખાવાનું. અને દવા અત્યારે બંધ છે? હા, અત્યારે બંધ છે. હવે આજે એક્યુપ્રેશર કર્યું, તમને ફાયદો કેટલો? ફાયદો ઘણો બધો. રેડી? હા, હા. દુખાવો થાય કાંઈ? હાથ અધર કરો. થઈ ગયા? હવે ડોકી કરવામાં આમ ન થતી ને? હાથે અધર ન થતા? હાથે આમ અધર કરીએ એટલે દુખતું. અત્યારે કાંઈ એવું અસર નથી થતી. કમ્પ્લીટ? હા, આવું કે જોયું તું? હે? પહેલી વખત? પહેલી વખત. એલોપેથી કરતા ઝડપ ને? ઝડપ 100% ઝડપ. એક જ મિનિટમાં? 5 સેકન્ડ પછી તમને પૂછ્યું કે રેડી થવા માંડ્યો એટલે તમે કીધું કે હા, અને થઈ ગયું 2 જ મિનિટમાં કમ્પ્લીટ. બીજાને શું કહેવા માંગો? આ કરાય કે ઓલું? આ જ કરાય. તમને ફાયદો થયો એટલે કયો? રેડી? 100%. બીજાને કરાય 100%. દવા પીવીથી તો સારું તો વગર દવાએ? વગર દવાએ. હવે કાલે પાછું આવવાનું હે? હા. કેટલો દુખાવો છે, કેટલું આવે છે પાછું, ને રેડી થઈ ગયું તો રેડી. બરાબર? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.